જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એ બધા મજામાં હશો, આપણે પણ બધા મજામાં જ છીએ. આજે આપણે બનાવવાના છે સરગવાના કોદળના ગોટા. તો આપણે ના ધોઈ સાફ કરી નાખી દીધા છે. મિક્સ ફ્રૂટ કરી નાખાશે અને થોડી વાર ફ્રૂટ પલાળીને મૂકી દઈશ. પછી થોડી કટી બટીની તૈયારી કરી નાખશે, મરચાં તળવાની એવી. થોડી રોટી સરસમાં જ્યારે ફોગાઈ જાય, ઓલરેડી મિક્સ થઈ જાય, પછી આપણે ગોટા બનાવવાના છે. તમારે ખાવા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દો કેવા સરગવાના ગોટા બને. તમે ના ઘરે બનાવીને ખાજો. હરગવાના ગોટા ખાઓ ને તો કોઈ રોગ બોગ ના થાય કોઈ દાડો. હરગવાના ગોટા મસ્ત બને. આપણે એક વખત બનાવ્યા પહેલાં પડે તારો વિડીયો બનાવ્યો, તાર વિડીયો તો બનાવ્યો. હરગવાના ગોટાનો વિડીયો બીજે ગોદર લઈ મેં ધોઈ નાખશે, 2 પોણી ધોઈ બધું હવે મિક્સ કરું છું. મસાલો પણ નાખી દીધો છે એટલે થોડી વાર પલાળીને મૂકી દઉં. બી તૈયારી કરી નાખું. તો નમસ્કાર, કેમ છો? મજામાં. નવી આઈટમ બનાવવાની છે. આ હરગવાના ગોટા બનાવવાના છે. આપણે હરગવો મોટો ઊભો રહે, જેને ગોટા બનાવવા હોય તે હરગવો લઈ જાજો અને હરગવો મેઠો રપાવે. અને મેઠા હરગવાના ગોટા બનાવવા છે. ઉપરથી શંકર ભગવાન ખાવા આવશે. એવા ગોટા બનાવવા પાછળ માસ્ટર અમારે હેતર પંચા. બાકી દુનિયાના ગોટા બનાવે એને ગોટા ભાવતો હોય હરગવાના એ કોમેન્ટ લખજો, ના ભાવતા એ શેર કરજો. અને ખાવા હોય તો કોમેન્ટ લખજો તો બતાવશું. સરસ મજાના ગોટા બનાવવાના છે, બરાબર? ઓકે. ચાલો જો આપણે સરસ મજાની કઢી બની ગઈ છે ને હવે સરસ મજાનું બેસન પણ એકદમ પલળી ગયું છે ને હવે તે મૂકી દીધું છે ને હવે ગોટા બનાવવાના છે. જો બની જાય તમે બતાવો કે સરગવાના ગોટા કેવા બને છે. એ પણ પહેલાં બનાવ્યા હતા, સારા બન્યા હતા. બીજું ફેર બનાવ્યા એટલે કોદર છે નજર લઈ 2 પોણી ધોઈ પછી એને ટુકડા કરી નાખ્યા. ટુકડા કરે એટલે એમાં એકદમ રોટો મિક્સ થઈ જાય. ને કઢી બનાવીશ ને થોડીક છે ગળીપુરી બનાવજો. ગળીપુરી બનાવીશ. બની જાય તો તમે બતાવું. સ્મેલ તો સારી આવે ગોટા લેવા મારી બેટી. હરગવાના ગોટાની સ્મેલ મસ્ત આવે. ચલો, ગોટા તૈયાર થઈ ગયા છે. સરસ મજાના ગોટા બનાવ્યા છે. સરગવાના મીઠા સરગવાના ગોટા છે. એકદમ ઠીક ટોપ ગોટા બનાવ્યા છે. ભાઈ ગોટા બન્યા પર મિત્રો, હરગવાના ગોટા ખાવાથી તો પેલી તો ડાયાબિટીસ ના થાય, શરીરનો કોઈ રોગ ના થાય. એના માટે ગોટા બનાવી હરગવાના ખાવાના ફાઇનલ. જેને ભાવતા હોય એ ગોટા બનાવી ખો અને શરીરમાં છે ને રોગ બોગ ના થાય. તો સરસ મજાના ગોટા બન્યા. ગોટા ખાવા કોમેન્ટ કરજો હો. તો ભાગા ગરમ ગયા દો એ ભાજી ગોટો ચેક કરી દઈએ. હા ભાઈ ગોટા બન્યા. બાકી કાઠિયાવાડી ગોટા બન્યા. ગુણ ખાવ છે ગોટા બન્યા તો કેવું કેટલા બાકી છે? થોડી પૂરી બનાવશું ગલી અને સાથે સાથે કઢી બનાવી છે. એ આ કઢી બની ગઈ મસ્ત ભાવ. ટેલિવિઝન સપેલી કઢી બનાવી છે તો રોગ જ ના થાય ગોટા. બરાબર? ગોટા ખાવા કોમેન્ટ કરજો. ઓકે. હેલો દોસ્તો, ગોટા તૈયાર થઈ ગયા છે ને સાથે સાથે પૂરી બની ગઈ છે. સરસ મજાની ચોરસ પૂરી. અમારે આપણે ચોરસ પૂરી ચાલે, ગુણ પૂરી ના ચાલે. અને આજ તો જમવાની મજા આવશે. છેલ્લી પૂરી તૈયાર છે. તમારે જમવું હોય તો મિત્રો આવી જાઓ. અને ક્યાંથી મારો વિડીયો જોવો છો કોમેન્ટમાં લખજો. અને ગોટા તૈયાર થઈ ગયા છે. ઓકે, બોલો. ચલો જમવા જો આપણે જમવાની તૈયારી કરી નાખી છે. પૂરા એ બધા જમી રહ્યા છે. હવે બધા જમાડીને પછી આપણે જમવાના છે. તમારે હરગવાના ગોટા ખાવા હોય તો કોમેન્ટમાં લખજો. જેને ખાવા હોય નજીક પડતું હોય તો આપણા ઘરે આવી જજો, તમને બનાવીને ખવડાવશે. હરગવો મોટો હોય. જય શ્રી રામ બધાને. આપણે આજે બનાવવાના છે પુલાવ. બટેકા, ડુંગળી, મરચું બધું નાખી પુલાવ
ભાખરી ને છાશ એવું બનાવવાનું છે. પછી ગરમી શું ખાવું, પૂરી સબ્જી કે કાળેગા ને એવું તો છોકરા ખાતા છે. ને હવે આજે લાવી દીધી છે બાજરી, સાફ કરી જો કટા સાફ કરી લેવાની છે. ભાવે શું ભાવ લાયા? 500 રૂપિયા. 500 મણ. મારી ભાવ બહુ છે. ખાવા જો ભાવ તો હોય, ખાવાના જો ખાવા જોવે. હા રે. એટલે જો વર્ષમાં આપણે 3 બોરી ઘઉં લાવ્યા હતા ને 2 બોરી બાજરી. હવે વર્ષની શાંતિ એ નાખી દીધું. વર્ષ લાવો દાબુ નહીં પડે નાખતા પણ. બાજરી તો હું છે ને બધે હતી બાજરી બગડી ગઈ હતી. વરસાદ થઈ ગયો એટલે બાજરી બગડી ગઈ. નમસ્કાર, કેમ છો? અત્યારે હું છે ને વરસાદના કારણે બધે બાજરી બગડી ગઈ હતી જેલો થઈ ગયો. અને થોડો વરસાદ વહેલો થઈ ગયો. પણ આ વરસાદ વહેલો બાજરી ભાઈબંધે કાઢી હતી. બીજી બાજરી આજ 2 બોરી લાવ્યા છું. પણ સારામાં સારી સાફ કરેલી બાજરી, બરાબર. અને ભાવે એમ તો ઠીક હતું, 500 રૂપિયા, 500 વધારે ના કહેવાય. બાજરી સારી છે. આખો શિયાળો છે ને બાજરીના રોટલા અને સારી સારી સબ્જી બનાવી આખો શિયાળો ખાવાની છે. અને થોડું ઘી લેવાનું, ગોળ લેવાનો, બાજરીનો રોટલો ખો, બાકી મજા આવે. ટેટા જેવા થઈ જાય તમે. મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ઓકે.